તો ત્રીજા ખુશખબર છે કે ઓસ્કરમાં ઓફિશિયલ ભારતની હિન્દી ફિલ્મ સિલેક્ટ થઈ ચૂકી છે અને તેનું નામ છે લાપતા લેડીઝ. મિત્રો, જેમને ના ખબર હોય એમને પણ આ ન્યૂઝ કહી દઉં કે લાપતા લેડીઝના લેખિકા છે સ્નેહા દેસાઈ. સ્નેહા દેસાઈએ પોતાની કરિયર શરૂ કરી હતી ગુજરાતી નાટકોમાં અભિનય કરવાથી લઈને, અને પછી તેઓ ઘણી બધી સિરિયલ લખી, હિન્દી સિરિયલ લખી, હિન્દી ફિલ્મો પણ એમણે લખી, અને છેલ્લે આ લાપતા લેડીઝ કે જે બહુ જ સુંદર ફિલ્મ હતી, તમે ના જોઈ હોય તો અત્યારે પણ નેટફ્લિક્સ ઉપર એ ફિલ્મ છે, તમે એને જોજો તો તમને સમજાશે કે એક સરસ ફિલ્મ કેવી રીતે બને છે, કેવી રીતે લખાય છે. એટલી સુંદર આ ફિલ્મ છે અને ઓફિશિયલ એન્ટ્રી, ઓસ્કરની ઓફિશિયલ એન્ટ્રી બની છે આ ફિલ્મ. તો હું સ્નેહા દેસાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક ગુજરાતી તરીકે તમારા માટે પણ, આપણા બધા માટે આ ગૌરવની વાત છે. તો થેન્ક યુ સો મચ સ્નેહા દેસાઈ.